નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરશું ગ્રાઉન્ડ અર્થ સર્કિટ ફોલ્ટ વિશેની। તો ગ્રાઉન્ડ અર્થ સર્કિટ ફોલ્ટના કારણો કયા હોય છે, એને કઈ રીતે શોધી શકાય, એને શોધવાની રીત અને એના ઉપાય વિશે વાત આજના વિડીયોમાં આપણે કરીશું। ત્યાં સુધીમાં તમે મિત્રો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી આવનારા વિડીયોના અપડેટ્સ તમને મળતા રહે। મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો ગ્રાઉન્ડ અર્થ સર્કિટ ફોલ્ટ। તો ગ્રાઉન્ડ અર્થ સર્કિટ ફોલ્ટ વિશેની સમગ્ર માહિતી આપણે આ સાથે ટેબલમાં આપેલી છે તેના દ્વારા મેળવીશું। ફોલ્ટ તો વાયરિંગ ઇન્સ્ટોલેશનના મેટલ ભાગોને અડકતા શોક લાગે છે, એટલે મેટલ બોડીને ટચ કરીએ તો શોક લાગતો હોય તો તેનું કારણ હોય અર્થ ફોલ્ટ હોય। તો એને શોધવાની રીત કઈ છે, તો મેગરથી ચેક કરવું। ઉપાય તો કે અર્થ ફોલ્ટ દૂર કરવો અને ઇન્સ્ટોલેશનને પાછું અર્થિંગ કરો। ત્યારબાદ બીજા નંબરનો ફોલ્ટ છે કે વાયરિંગમાં આગ લાગે છે, તો તેના માટે પણ કારણ અર્થ ફોલ્ટ જવાબદાર હોઈ શકે। મેગરથી ચેક કરવું જોઈએ અને અર્થ ફોલ્ટને દૂર કરવો જોઈએ। ત્યારબાદ ELCB ટ્રીપ થઈ જાય છે, તેનું કારણ છે અર્થ ફોલ્ટ। મેગરથી ચેક કરવું અને ઉપાયમાં લીકેજ કરંટ માપવો જોઈએ અને અર્થ ફોલ્ટને દૂર કરવો જોઈએ। ત્યારબાદ ફોલ્ટની વાત કરી કે વાયરિંગ ગરમ થાય છે, તો તેનું કારણ હોઈ શકે અર્થ ફોલ્ટ। શોધવાનું કઈ રીતે, તો મેગરથી ચેક કરવું અને ઉપાય શું, તો કે લીકેજ કરંટ માપવો અને અર્થ ફોલ્ટ દૂર કરવો। તો આ રીતે તમે ગ્રાઉન્ડ અર્થ સર્કિટ ફોલ્ટ વિશેના કારણો, શોધવાની રીત અને ઉપાય વિશે માહિતી મેળવી। મિત્રો, તમને જો આ વિડીયો ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। ધન્યવાદ, થેન્ક યુ।